સુરતમાં બનાવટી સુમૂલ ઘીના વેચાણ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ પ્રાઇમ સ્ટોર્સમાં બનાવટી ઘીના ડબ્બા સપ્લાય કરતો હતો. સુરતના સુમૂલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11મી ઓક્ટોબરે સાંજે વરાછા એકે રોડ પર દિવાળી બાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી. આ દુકાનોમાં સુમૂલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવામાં આવ્યું હતું. એકે રોડ દિવાળી બાગ પાસે આવેલા સ્ટોર્સમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા. લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા. 44,730 રૂપિયાની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનામાં આ સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કર્યા હતા. આ બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે, જેમાં મુખ્યત્વે આ નકલી ઘી કેવી રીતે બનાવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.